ઈસોરા ધારવાળા ગણપતિ દાય આપણે પહોંચી જશે. શ્રી રામ, જય મુકલમાં, જય સોમનાથ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું છે. હું નિશાળી લઈ આવ્યો છું. અત્યારે જવાનું છે આપણે ઈસોરા ગણપતિ દાની ધારે ના મંદિર આવેલું છે. ગણપતિ દાનું આવેલું છે. તો ના આપણે દર્શન કરવા જવાનો છે. સાંજનો નજારો લેવાનો છે. તો હાલો જઈએ આપણે. નારાયણ દાદાનું મંદિર આવે છે. આ જાય છે સીધો ઈસોરા રોડ. તો આપણે એની બાજુ જવાનું છે. હવે આપણે પહોંચી ગયા છે. હવે આ ગણપતિ ધારે રોડ જાય છે. તો નાલી આપણે જવાનું છે. આ રોડ આપણે મંદિરે જવાય છે. ગણપતિના સામુ રવિ મંદિર ના લો બાવળિયા છે. આ ખોડિયાર માનું મંદિર છે. આવી ગઈ ગણપતિ ધાર. ઈસોરા ધારવાળા ગણપતિ દાય આપણે પહોંચી ગયા છે. તો આ રસ્તો છે. તો ચાલો ખોલો. આ બાથરૂમ પણ છે. ભાઈ બેના નાના બનાવ્યા છે. તો આ પીપળો છે. એવું બધું છે. આવું મંદિર છે. આયા તો હાલો જાય. આવું મંદિર છે. કાળભેળો આ છે. કાળભેળોનું મંદિર છે. જો કાળભેળો છે. આયા તો ઓલા પર આપણે જોઈએ કેનું મંદિર છે. એમ કદાચ ના ખોડિયાર માનું મંદિર છે. હા, ખોડિયાર માનું મંદિર છે. તો જય ખોડિયારમાં. આ ખોડિયારમાં મંદિર છે. આ ભોજનશાળા છે. તો આ કંઈક પ્રોગ્રામ હોય તો આ જમવાનું હોય. ગાર્ડન પણ સારું છે. તો આ છે હનુમાનજી મહારાજનું મંદિર. મંદિર છે. જો આરતીનો ટાઈમ થઈ ગયો છે. હવે આ કઈ મંદિર છે. આ તો જોઈ આ છે મહાદેવનું મંદિર. આ મસ્ત પગદીશણા છે. આ તળાલા ડુંગળો દેખાતો હોય તો ઓરલા ભરે છે. આ બસો પડી રહેશે. તો એટલું ઊંચું મંદિર છે. આ જો એટલું બેસ્ટ મંદિર છે. આ ગાર્ડન પણ બનાવેલ છે. આ એક પગદીશણા ભરવા માટે પણ આ સારું નથી. તો મસ્ત મંદિર આ બનાવ્યું છે. ધાર ઉપર બનાવેલ છે. તો આ પેલા ધાર હતી. અત્યારે નવું કર્યું મંદિર. કારણ પહેલાં આયા જ મંદિર હતું. ઓલા પર મંદિર હતું. અત્યારના યજ્ઞ બધે કરે છે. મસ્ત મંદિર છે. તમે આવજો. પગદીશના ભલ્લી મસ્ત કુબેરજી બેઠા છે. આરતી ને એવું બધું કાર્ય કરે છે. જો ભોળાનાથનું મંદિર છે. ચંપલ પહેરીને હવે ઘર બાજુ જાય. હવે જય ગણપતિ દા.
મસ્ત ફૂલ કલી બનાવી છે. પગજ થઈ જાવ તમે કેવા મસ્ત બનાવ્યા છે. પપ્પા પહેલાં પગી ગયા છે. આ ઝાડવા ને સાયો પણ સારો છે. તો મસ્ત ઝાડવાનો સાયો મળે છે. અને આપણે કંઈક આયા હોવાનો વ્યવસ્થા ન પણ આયા ઝાડવે ઉનાળામાં વીયા હોય ને મસ્ત જોવા જેવું છે. આયા મજા આવી જાય તમને, બહુ મજા આવે એવું છે. આયા બેસ્ટ ઈશ્વરની જગ્યા છે. તમે ક્યારેક ઈશ્વર આવો તમે જરૂરથી આયા ગણપતિ દાદાની ધાર છે. લોકેશન તમે કહી દો તો ના તમે વી આવજો. બેસ્ટ મંદિર છે. તમે આવવાનું ભૂલતા નહીં. હવે જઈએ આપણા ઘરે. એનો બાથરૂમના બેનભાઈના સંડાસ બાથરૂમ પણ બનાવેલા છે. તો મસ્ત બેસ્ટ મંદિર છે. કોઈ પાસે હિસકાને હતું પણ અત્યારે છોડી લીધું છે. જો હવે જાય છે આપણા ઘર તરફ. જો દાડિયા પણ છૂટી ગયા છે. બધા ચા પીવા ઘરે વી છે. ચા પી લઈ હાલો. આરતી થઈ ગઈ છે ભગવાનની. હવે ચા પી લઈ. હવે ચા પી લીધી છે અને દાદાએ પણ વિયાવાલા છે. અને મારું એક કામ છે એટલે 2-3 દિવસ જૂના વિડીયા મારા અપલોડ વિડીયા નહોતા કરેલા એ આવવાના છે. હું આયલી મામાના ઘરે જઈશ એવો વિડીયો આવવાના છે. ના મામાનું ઘર બનાવે છે એવા વિડીયો આવવાના છે. પણ સોરી હું અમદાવાદ જાઉં છું અને મારું ના કામ છે એટલે 2-3 દી વિડીયા નહીં આવી કે. અને આવશે તો ખરા જ તે, પણ એ મારા જૂના વિડીયા છે પણ એ અપલોડ નથી કરેલા મેં. એ તમે જોઈ લેજો. તાળે પછી મામાને ઘરે દાઈસી ગાડી લઈને એવું કંઈક કેવું છે તો તમે એ જોવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તબ એટલે બાય. તો તમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી ખોડિયારમાં, જય શ્રી આય શ્રી મોગલમાં.